સમાજ છે ભાઈ, સમાજ. અને સ્ત્રી માટે સૌથી વધારે એનું ચરિત્ર હોય છે. અને જો એ જ લૂંટાઈ જાય તો સમાજમાં સ્ત્રીનું શું કામ છે? એવી સ્ત્રીએ તો કૂવો પૂરો જ જોઈએ ને. ગંગા, યુવરાજે મારી આ હાલત કરી છે. યુવરાજે મારી લાજ લૂંટી છે. એણે મારી લજ્જા હણી છે. જો બેન, તને પહેલા જ કહી દઉં છું, દીકરો આવશે તો 50 કાવડિયા, બાકી તો 10 જ આપીશ. હા. ભાભી, ભાભી આ શું કરે છે? ના ના, આ તો બહુ ઓછું કહેવાય. દીકરી આવે તો ખાલી 10 જ કાવડિયા. અરે આ તો વધારે કહેવાય બેન. ને આમાં મારો શું વાંક છે? જો તારે કાવડિયા જોઈતા હોય ને તો આપ દીકરાને જન્મ. લે, એ કઈ મારા હાથમાં થોડી છે. બસ તો પછી જો દીકરી આવે ને તો સમજવાનું કે તારા નસીબમાં 10 જ કાવડિયા છે. તમે જ સમજો આને કંઈક. દીકરીની કેટલી ઓછી કિંમત કહી છે આ. તો અરે દીકરો તો સ્વર્ગની સીડી કહેવાય, સ્વર્ગની સીડી. અરે દીકરી આવે તો હું લેવાનું હે કાકી? ને ઉપરથી એની જવાબદારી નીચે દબાવવાનું નહીં. જો તું મને દીકરો દઈશ તો જ હું તને 50 કાવડિયા આપીશ. બસ. તમે તો કઈ માનતા જ નથી. હારું, તમે જેમ કહેશો એમ કરીશું. પણ કરશું કેમનું? મારો તો જો 5મો મહિનો જાય છે. અરે એમાં હું વાંધો છે બેન? બાળક વહેલું આવી હકે ને કાકી? મારી દેરાનીને વહેલું જ આવી ગયું તું. અને જો સાંભળ, તને જેવી પ્રસૂતિની પીડા ઉપડે ને એટલે તરત જ આ વાત કાકીના કાન સુધી પોગાડી દેજે. ને પછી ઈ મારા કાનમાં ફૂંકી દેહે એટલે હું ખોટી પીડા ઉપાડીશ. ને પછી તને બાળક આવશે એટલે હું તારા સુધી કાવડિયા પોગાડી દઈશ. અને તું મને બાળક મોકલાવી દેજે. હો બેન? પણ મીઠી, આને તો 5મો મહિનો જાય છે અને તાર તો હજી પેટ નીકળ્યું નથી. જો પેટ નીકળે નહીં તો શુરાભાને શંકા જશે કે તું પેટથી નત. અરે કેમ પેટ નહીં દેખાય હે કાકી? કાકી, જેમ જેમ દિવસો જાહે ને એમ એમ પેટે મોટું થતું જાહે. તમે ચિંતા ન કરો. એ કેમનું? અરે આપણી પાસે મારા ગોસા થોડા છે કાકી. હું ધાબળો કે ગોદડી કે કાંઈ પણ મારા સાડલામાં ભરાવી દઈશ. જો દીકરો આવશે તો હું એને મોટો કરીશ. ને જો દીકરી આવશે ને તો પછી સેજ અમારે ત્યાં ઘોરા અને તુલસીની ધર્મશાળા. ઈ બે મૂર્ખાઓને કાંઈ પણ હાલશે. ઉછેર છે દીકરીને. હા, શું કરી રહ્યા છે ભાભી? આટલું મોટું અસત્ય હા શું થાય છે? મારી સામે જ કેમ આવી ઘટનાઓ આવતી જાય છે? જો તું મને દીકરો દઈશ તો જ હું તને 50 કાવડિયા આપીશ. બસ. અરે આ શું કરો છો ગરાબા? ધ્યાન ક્યાં છે તમારું? અને જો સાંભળ, તને જેવી પ્રસૂતિની પીડા ઉપડે ને એટલે તરત જ આ વાત કાકીના કાન સુધી પોગાડી દેજે. ને પછી ઈ મારા કાનમાં ફૂંકી દેહે એટલે હું ખોટી પીડા ઉપાડીશ. આને તો 5મો મહિનો જાય છે અને તાર તો હજી પેટ નીકળ્યું નથી. કાકી, હું ધાબળો કે ગોદડી કે કાંઈ પણ મારા સાડલામાં ભરાવી દઈશ. જો દીકરો આવશે તો હું એને મોટો કરીશ.
આટલું મોટું અસત્ય, અને એ પણ મારા જ ઘરમાં? નહીં, આવું થવું એ પાપ છે. હા, અસત્ય જાણ્યા પછી હું સુરાને હું મોઢું બતાવીશ? કર તારે જે કરવું હોય, પણ એક વાત યાદ રાખજે, મીઠીની તબિયત પર કોઈ આડઅસર આવી કે મારા થનાર બાળકને કઈ થયું ને તો યાદ રાખજે ગોરા, મારી નજરમાં પણ તું મારા બાળકનો હત્યારો સાબિત થઈશ. આવું બધું મારા જ જીવનમાં કેમ થઈ રહ્યું છે ને મારા જ હારે કેમ અસત્યનો ભેટો થઈ રહ્યો છે? હું કામ લોકોના મનમાં આટલું બધું ઝેર હશે? માણસાઈ. માણસ પાસેથી ઈશ્વરને સૌથી પહેલી કોઈ અપેક્ષા હોય તો એ છે માણસાઈની અપેક્ષા. ઈશ્વર હંમેશા પોતાના ઈશ્વરત્વને પ્રમાણિત કરે છે, પરંતુ માણસ સંસારમાં આવતાની સાથે જ, સમજણનો સ્વીકાર કરતાની સાથે જ ધીમે ધીમે પોતાની માણસાઈથી દૂર થતો જાય છે. માણસાઈ વિનાનો માણસ પાણી વિનાની નદી જેવો હોય છે. જીવનની કપરી પરિસ્થિતિમાં પણ જે મનુષ્ય પોતાના વ્યક્તિગત સ્વાર્થને ભૂલીને પોતાની માણસાઈને અકબંધ રાખે છે, સાચા અર્થમાં એ જ મનુષ્ય માણસ કહેવાને લાયક છે. મનુષ્ય ઈશ્વરની સામે હાથ જોડે એના કરતાં દુખિયાને હાથ આપે એ વધારે ગમે છે ઈશ્વરને.